જન્મે બર્મીઝ પણ કર્મે ગુજરાતી, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રી સુધીની સફર અને આજનો દિવસ રૂપાણી પરિવાર અને આખા ગુજરાતને ક્યારેય નહીં ભૂલાય. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પારિવારિક પ્રસંગ માટે લંડન જતા હતા અને એ જ સમયે અમદાવાદમાં એક દુર્ઘટના સર્જાઈ અને તેઓ જે પ્લેનમાં જવાના હતા તે વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું અને તેઓએ આપણા બધાની વચ્ચેથી ચીર વિદાય લીધી. પણ એક રાજકારણી તરીકેની સાફ અને સ્વચ્છ છબી તેઓ આપણા બધા માટે છોડતા ગયા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારની રાજધાની રંગમૂન ખાતે જેનો જન્મ થયો તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પરિવાર સાથે વર્ષ 1960માં રાજકોટ પરત ફર્યા અને રાજકોટથી વિજય રૂપાણીએ ભણતર અને આગામી કારકિર્દીની શરૂઆત કરી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1971થી એબીવીપી, આરએસએસ અને જનસંઘ સાથે જોડવાનો નિર્ણય લીધો. તેવામાં 1976ની કટોકટી સમયે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ અંતર્ગત તેઓ ભાવનગર અને ભુજની જેલમાં પણ ગયા અને પછી 1987માં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી લડી. ત્યાર પછી 1988થી એક દશકા સુધી તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા અને 1996-97માં આગળ જતા વિજય રૂપાણી મેયર બન્યા. તેમની કાર્યકુશળતા જોઈ ભાજપમાં રાજ્ય કક્ષાએ રૂપાણીને સ્થાન પણ મળ્યું અને એ પછી તેમની કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ થવા લાગી. વિજય રૂપાણીને ત્યાર પછી ભાજપમાં રાજ્ય કક્ષાના સંગઠનોમાં પણ સ્થાન મળવા લાગ્યું. 1995માં કેશુભાઈની સરકાર બની. ત્યાર પછી 1998માં વિજય રૂપાણી પ્રદેશ મહામંત્રી તરીકે પસંદગી પામ્યા. ત્યાર પછી પર્યટન નિગમ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો અને પછી વિજય રૂપાણીએ 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. વજુભાઈ વાળાની વિદાય પછી રાજકોટ પશ્ચિમથી વિજયભાઈ રૂપાણી પેટા ચૂંટણી પણ લડ્યા. આમાં તેમની જીત થઈ અને તેઓ ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા અને પછી આનંદીબેન પટેલની સરકારમાં વિજય રૂપાણીને સારી એવી જવાબદારી પણ મળી. તેઓ આનંદીબેન સરકારમાં કેબિનેટ મંત્રી પણ બન્યા. ત્યાર પછી ફેબ્રુઆરી 2016માં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ તેમને મુખ્યમંત્રી બનવાની પણ તક મળી. પણ આ બધાની વચ્ચે વિજય રૂપાણીનો મુખ્યમંત્રી બનવાનો કિસ્સો સૌથી ચર્ચિત રહ્યો. આનંદીબેન પટેલે ઓગસ્ટ 2016માં રાજીનામું આપ્યું. પછી ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે એ કોયડો ગૂંચવાયો. પસંદગી માટે તે સમયે તો નીતિન પટેલને લગભગ મુખ્યમંત્રી તરીકે પસંદ કરી દેવામાં આવ્યા હતા. એવી અટકળો આવી. મોટા ભાગે એવી જ ચર્ચા ચાલી રહી હતી કે નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે. પરંતુ આ સમયે તમામ ચર્ચાઓના વેગ વચ્ચે ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરી દેવાયા. જોકે નીતિન પટેલની પસંદગી કેમ ન થઈ એ મુદ્દે પણ રાજકારણ ઘણું ગરમાયું હતું અને જે રીતે તે મુખ્યમંત્રી બન્યા તેનો કિસ્સો ચર્ચામાં આવ્યો તે રીતે તેના રાજીનામાનો કિસ્સો પણ એટલો જ ચર્ચામાં રહ્યો અને 11 સપ્ટેમ્બર 2021 વિજય રૂપાણીએ રાજીનામું સોંપી દીધું. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે બધાને લાગ્યું કે ચૂંટણી સુધી જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હેમખેમ કરીને 99 બેઠકો જીતી પોતાનો ગઢ બચાવ્યો અને જોતજોતામાં પાસા પણ ફરી પલટાયા. 11 સપ્ટેમ્બર 2021ના દિવસે વિજય રૂપાણીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું. આ દરમિયાન ઘણી અટકળો પણ લગાવાઈ, ઘણા વિવાદો પણ સામે આવ્યા. એ પછી થોડા સમય પછી તેમને પંજાબના પ્રભારી પણ બનાવી દેવામાં આવ્યા. તેઓ જ્યાં સુધી રાજકારણમાં રહ્યા ત્યાં સુધી હંમેશા એક સાફ અને સ્વચ્છ જ રાજનેતાની છબી ધરાવી છે. અત્યારે તેઓ આપણી વચ્ચે હયાત નથી, પણ તેની રાજનેતા તરીકેની એ છબી અને બધાની સાથેનો મેળાવડો સ્વભાવ ક્યારેય કોઈ રાજકારણી કે લોકો નહીં ભૂલી શકે. કારણ કે તેમના ભાષણો ખૂબ ટ્રોલ થતા હતા, છતાં તેઓ હસતા મુખે બધા સાથે વાત કરતા હતા અને જવાબ પણ આપતા હતા. પણ નસીબ આગળ કોઈનું ચાલતું નથી એ વાતની સાબિતી આપી આ ઘટનાએ. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર થઈ તેઓ લંડન પોતાની દીકરીના ઘરે જઈ રહ્યા હતા. એ સમયે પ્લેન ક્રેશ થયું અને અકાળે તેમનું નિધન થયું અને આપણા બધાની વચ્ચેથી તેમણે ચીર વિદાય લીધી. નમસ્કાર.